અમદાવાદના ગુરુકુળ રોડ ઉપર આવેલા પૂર્વી ટાવરમાં સવારે 11 વાગ્યાની આસપાસ એ બ્લોકમાં 8મા માળે આવેલા મકાનમાં એસીમાં કોમ્પ્રેસર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા મેમનગર અને આસપાસના ફાયર સ્ટેશનની કુલ 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। આગ લાગવાના કારણે ફ્લેટમાં 9મા અને 10મા માળે રહેતા લોકોને તાત્કાલિક ફાયરની ટીમે ધાબા ઉપર જઈ રેસ્ક્યુ કરી લીધા હતા। એક તરફ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી રહી હતી, તો બીજી તરફ તાત્કાલિક ધોરણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું અને તેની મદદથી ધાબા ઉપર રહેલા 8 જેટલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા। 7મા અને 6ઠ્ઠા માળ ઉપર રહેલા તમામ લોકોને પણ ફાયરની ટીમે નીચે ઉતારી લીધા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી। એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી અને ત્યારબાદ ઘરમાં રહેલા બાટલા પણ ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી। 9મા માળ ઉપર આવેલા અન્ય એક મકાન સુધી પણ પહોંચી ગઈ હતી અને કુલ 2 મકાનમાં આગ લાગી ગઈ હતી। આ અંગેની જાણ થતાં થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર ઋષિનાબેન પટેલ અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશભાઈ બારોટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ફ્લેટમાં રહેતા તમામ લોકો સહિત સલામત બહાર નીકળી ગયા હતા। ખુલ્લો રોડ હોવાના કારણે હાઇડ્રોલિક પ્લેટફોર્મ તાત્કાલિક કાર્યરત થયું હતું અને 20 મિનિટમાં 8 લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। આગ લાગવાની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમ અને પોલીસ તરત ઘટના સ્થળે પહોંચ્યા છે। અત્યારે આગની અંદર જે સંડોવાયેલા લોકો છે એ લોકોને બહાર કાઢવાની કામગીરી ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે। અત્યારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ બીજી જાનહાનિ જે છે ટાળી શકાય। સ્થાનિક પીઆઈ, એસીપી અને ડીસીપી તેમજ અન્ય સ્ટાફ જે છે અહીંયા ડિપ્લોય કરવામાં આવ્યો છે અને જે આગ લાગી છે એને બુઝાવવાની અને એમાં જે ભોગ બન્યો છે એને બહાર કાઢવાની કાર્યવાહી છે। ટ્રાફિક ઓલરેડી મેનેજ થઈ રહ્યો છે। ટ્રાફિકની ટીમ પણ આવી ગઈ છે। આપ જોઈ શકો છો કે આ રોડને બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિક અન્ય રસ્તે પર यहाँ पूर्वी अपार्टमेंट में आग लगने की एक घटना बनी है, जहाँ पे एक फ्लोर पे फायर डिपार्टमेंट के हिसाब से गैस का सिलेंडर जो है वो फटने की वजह से आग लगने का एक किस्सा सामने आया है, जिसमें फायर डिपार्टमेंट की तरफ से अभी इवैक्यूएशन की कामगिरी चल रही है। एज ऑफ नाउ कोई कैजुअलिटी रिपोर्टेड नहीं है। जो लोग भी अकस्मात में शामिल हुए हैं उनको हॉस्पिटल ले जाने की कार्यवाही भी चल रही है। जो लोग छत पे है उनको भी वहाँ से रेस्क्यू करने की कामगिरी फायर डिपार्टमेंट की ओर से चल रही है। आगे कोई अनटूवर्ड इंसिडेंट ना बन पाए उसलिए पुलिस डिपार्टमेंट जो है वो भी यहाँ पे डिप्लॉय किया गया है। ट्रैफिक को डाइवर्ट किया गया है और कामगिरी रेस्क्यू की जो है वो चल रही है।